નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈદ એ મિલાદના તહેવાર પ્રસંગે વડોદરા શહેરના તાંદળજા રોયલ વુડા ખાતે નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। વડોદરા શહેરના તાંદળજા રોયલ વુડા ખાતે ઈદ એ મિલાદ તહેવાર નિમિત્તે નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ નિયાઝ ખાઈને દુઆ કરી હતી। રોયલ વુડાના યુવાનોએ એકતા અને ભાઈચારાથી નિયાઝનો પ્રોગ્રામ રાખ્યો હતો। જી, આ કયો વિસ્તાર છે અને અહીંયા જે નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, કઈ રીતે રાખવામાં આવ્યો? આ જે વિસ્તાર છે તાંદલિયા વિસ્તાર પણ રોયલ વુડા છે। આ અફવાને સામે છે, સન ફાર્મા નજીક છે, એમાં નિયાઝનો પ્રોગ્રામ કરેલો છે। એમાં આ નિયાઝ ઓછામાં ઓછા 10 વર્ષથી 5 વર્ષ સુધી ચાલુ છે, એટલા માટે નિયાઝ રાખીએ છીએ। દર વર્ષ 600-800 માણસ ખાય છે અને સારી રીતે એક બેડ એક પડી રહે છે, આરામથી ખાઈ જાય છે અને ખુશીથી આરામથી રહે છે। અહીંયા છોકરાઓનો સાથ સહકાર કેવો રહે? બહુ સાથ સહકાર તો બહુ સારો છે। આ કમિટી એટલી સારી છે કે ના પૂછો વાત। ભૂખા રહે પણ બીજાને નિયાઝ ખવડાવે। શું નામ તમારું? બરકત અલી। આ કયો વિસ્તાર છે અને અહીંયા શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? આ તાંદલિયા વિસ્તાર છે ને અમારો રોયલ વુડા છે। અહીં ઈદ એ મિલાદુન નબીને જલસાના ઉપર આ નિયાઝ રાખવામાં આવી છે। કેટલા વર્ષોથી અહીંયા નિયાઝ કરવામાં આવે આ કરે છે 4-5 વર્ષથી છોકરાઓ કરે છે? કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા નિયાઝ? અહીં 500-600 માણસ આવ્યા હતા। શું નામ તમારું? નિસાર અહેમદ શેખ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।